આ વિડીયોની અંદર આપણે જોઈએ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ શું છે અને એનું સોલ્યુશન કઈ રીતે મળે. તો નામ પરથી તો ખ્યાલ આવી જાય કે ટ્રાન્સપોર્ટેશન એટલે કોઈ વસ્તુને ટ્રાન્સપોર્ટ કરવી, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી. તો માની લો કે અહીંયા આપણને કોઈ પ્લેસ આપેલું હોય, જેને આપણે નામ આપી દઈએ એ, અને અહીંયા કોઈ બીજું પ્લેસ હોય બી. તો જ્યારે આપણે પ્લેસ એથી લઈને પ્લેસ બી સુધી કોઈ સામાન એટલે કે ગુડ્સ અથવા તો સર્વિસીસ એને આપણે શું કરવું હોય, ટ્રાન્સપોર્ટ કરવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો અહીંયા એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર એ જે સામાન હોય અથવા તો જે સર્વિસીસ હોય આપણે જેને પહોંચાડવી હોય એને આપણે મિનિમમ કોસ્ટ સાથે, એટલે કે જે આપણી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય કેવી થવી જોઈએ, મિનિમમ થવી જોઈએ. અથવા તો જે એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર જવા માટે જે ટાઈમ લાગતો હોય એ મિનિમમ થવો જોઈએ. અથવા તો બંને પ્લેસ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ મિનિમમ થવું જોઈએ. તો અહીંયા આપણે આ ત્રણ જે અલગ અલગ ઓબ્જેક્ટ્સ આપ્યા એ ક્રાઇટેરિયા સાથે કામ કરીએ. મોટા ભાગે તો આપણે જે કોસ્ટ થતી હોય ટ્રાન્સપોર્ટેશનની એ જ આપણે મિનિમાઇઝ કરીશું અહીંયા, પણ એના સિવાય આ બે ઓપ્શન પણ છે કે જેને આપણે અહીંયા ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર જે એની મેથડ હોય એને યુઝ કરીને મિનિમાઇઝ કરી શકીએ. બરાબર. તો ટ્રાન્સપોર્ટેશન મેઇન કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ બી સામાન અથવા તો સર્વિસીસને આપણે ટ્રાન્સપોર્ટ કરવી હોય મિનિમમ કોસ્ટ સાથે, બરાબર, મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સાથે, અથવા તો મિનિમમ ટાઈમનો યુઝ કરીને, અથવા તો ઓછામાં ઓછા ડિસ્ટન્સનો યુઝ કરીને. તો એની માટે અહીંયા આપણે યુઝ કરીએ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર જે મેથડ યુઝ થતી હોય એનું સોલ્યુશન લાવવા માટે. હવે જુઓ, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ એ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની જ એપ્લિકેશન કહેવાય આમ તો, કે જેની અંદર આપણે સામાન અથવા તો સર્વિસીસના ઘણા બધા સપ્લાય સેન્ટરથી, અહીંયા આપણે સિંગલ પ્લેસની વાત કરી બંને જગ્યાએ, એ રીતે અહીંયા પણ આપણી પાસે મલ્ટિપલ પ્લેસીસ અવેલેબલ હોય જેને આપણે સોર્સ કહીશું અથવા તો સપ્લાય સેન્ટર. અને ત્યાંથી આપણે એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું હોય. અહીંયા આપણે એને ડિમાન્ડ સેન્ટર તરીકે મેન્શન કરીશું. બરાબર. તો અહીંયા પણ આપણને મલ્ટિપલ સપ્લાય સેન્ટર આપેલા હોય, સામે પણ આપણને મલ્ટિપલ ડિમાન્ડ સેન્ટર આપેલા હોય. તો આ સોર્સથી લઈને ડેસ્ટિનેશન સુધી આપણે સામાન અથવા તો સર્વિસીસને પહોંચાડવાનું હોય. તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ શું છે, એ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની જ એપ્લિકેશન છે, પણ જેની અંદર આપણે શું કરીએ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કરીએ, એટલે કે ફિઝિકલ જે વસ્તુ હોય એનું ટ્રાન્સપોર્ટેશન કરીએ. હવે જો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને આપણે લિનિયર પ્રોગ્રામિંગ મોડેલના ફોર્મમાં એક્સપ્રેસ કરવું હોય તો એ આપણે સિમ્પ્લેક્સ મેથડનો યુઝ કરીને પણ કરી શકીએ, મતલબ સિમ્પ્લેક્સ મેથડનો યુઝ કરીને બી એનું સોલ્યુશન આવી શકે. પણ એમાં પ્રોબ્લેમ શું થાય કે જ્યારે આપણે એને એલપી મોડેલની અંદર કન્વર્ટ કરીએ તો એના જે ડિસિઝન વેરિયેબલ્સ હોય એમાં જ્યારે આપણે ડિસિઝન વેરિયેબલ્સ લઈએ તો એક તો એ, અને બીજું કે એમાં જે કન્સ્ટ્રેન્ટ આપણે કન્વર્ટ કરીએ તો એ એટલી બધી હોય કે એને સોલ્વ કરવામાં ટાઈમ આપણો બહુ લાગી જાય. બરાબર. એની અંદર એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય. એટલે આપણે શું કરીએ કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અહીંયા આપણી પાસે એનું ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે બે મેથડ્સ અવેલેબલ છે, જે ફાઇનલ સોલ્યુશન કહીએ. એના સિવાય ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન માટે તો અલગથી 3 મેથડ આવશે જ. બરાબર. એ બી જોઈ લઈએ. ચલો પહેલાં આપણે એની વાત કરીએ કે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન જે રીતે આપણે સિમ્પ્લેક્સમાં ફાઇન્ડ કરતા હતા એ રીતે. તો અહીંયા એની માટે 3 મેથડ અવેલેબલ છે સ્ટાર્ટિંગના સોલ્યુશન માટે. કઈ કઈ? તો સૌથી પહેલાં આવશે નોર્થ વેસ્ટ કોર્નર રૂલ મેથડ અથવા તો રૂલ, જ્યારે આપણે શોર્ટમાં કહીશું NWCM. બીજી આવશે લિસ્ટ કોસ્ટ મેથડ, જેને LCM પણ કહીશું આપણે શોર્ટમાં. અને ત્રીજી આવશે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ, શોર્ટમાં એને કહેવાશે વામ, VAM. તો આ 3 મેથડનો યુઝ કરીને આપણે શું ફાઇન્ડ કરી શકીએ, ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. આનાથી આપણને જે ઓપ્ટિમલ સોલ્યુશન હોય એ નહીં મળે, એ ફાઇન્ડ કરવા માટેની બે અલગ મેથડ છે. એક સ્ટેપિંગ સ્ટોન મેથડ
અને બીજી મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. જેને આપણે શોર્ટમાં કહીશું MODI મેથડ, એટલે કે મોડી મેથડ અથવા તો મોદી મેથડ. બરાબર. તો આ મેથડનો યુઝ કરીને આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. હવે જો આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની અંદર આપણને ઘણા બધા શિપિંગ રૂટ્સ મળે કે જે સપ્લાય સેન્ટરથી, મતલબ કે ઘણા બધા સપ્લાય સેન્ટરથી ઘણા બધા ડિમાન્ડ સેન્ટર સુધી લઈ જઈ શકે આપણને. તો એવા નંબર ઓફ આપણને લાર્જ ક્વોન્ટિટીની અંદર શિપિંગ રૂટ મળે. પણ અહીંયા આપણો ઓબ્જેક્ટિવ શું છે? એવો શિપિંગ રૂટ ફાઇન્ડ કરવાનો કે સપ્લાય સેન્ટરથી આપણે ડિમાન્ડ સેન્ટર વચ્ચે શિપિંગ રૂટ જે ફાઇન્ડ કરીએ, જેનાથી દરેક ડિમાન્ડ સેન્ટરને જે તે ક્વોન્ટિટીમાં જે સામાન જોઈતો હોય અથવા તો જે સર્વિસીસ જોઈતી હોય એ દરેક સપ્લાય સેન્ટરથી એને સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં મળી જાય, અને એ પણ મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અથવા તો મિનિમમ ટાઈમની સાથે. તો આ આપણો મેઇન ટાર્ગેટ રહેશે. હવે આપણે વાત કરીએ મેથેમેટિકલ મોડલની ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના. તો એ મોડલ કઈ રીતનું થાય જોઈ લઈએ. જનરલ મેથેમેટિકલ મોડલ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. તો એની અંદર અહીંયા આપણે સપ્લાય સેન્ટર તરીકે, મતલબ કે જે આપણા સોર્સિસ હોય તો એવા ટોટલ M સપ્લાય સેન્ટર્સ લઈશું. બરાબર. અને જે ડેસ્ટિનેશન હોય એટલે કે ડિમાન્ડ સેન્ટર્સ, તેવા કેટલા લઈશું? N, કારણ કે આપણું જનરલ મોડલ છે એટલે અહીંયા આપણે M અને Nની વાત કરીએ. બીજું કે સપ્લાય સેન્ટર તરીકે અને ડિમાન્ડ સેન્ટર તરીકે તમને કોઈ મેન્યુફેક્ચરિંગ અહીંયા યુનિટ આપેલો હોય, સપ્લાય સેન્ટરમાં કોઈ ફેક્ટરી આપેલી હોય જે સામાનને પ્રોડ્યુસ કરતી હોય, પછી કોઈ વેરહાઉસ આપેલું હોય. બરાબર. તો આ રીતે કંઈ બી આપેલું હોય. તો હવે આપણે જોઈએ કે એનું મોડલ કઈ ટાઈપનું થાય. તો અહીંયા આપણે રફલી ડ્રો કરી દઈએ થોડું. તો આ થશે આપણું સપ્લાય સેન્ટર. નામ આપીએ આપણે S1, S2 અપ ટુ SM. ઓકે. અને અહીંયા આપણે આવશે ડિમાન્ડ સેન્ટર. એને આપણે નામ આપીએ D1, D2 અપ ટુ DN. હવે આ જે બી સપ્લાય સેન્ટર અહીંયા આપણે લીધા, તો એ સપ્લાય સેન્ટર જે ક્વોન્ટિટીની અંદર સપ્લાય કરતા હોય, જે બી સામાન હોય એને જે ક્વોન્ટિટીની અંદર સપ્લાય કરતા હોય, તો એ ક્વોન્ટિટી અહીંયા લખાશે કે સપોઝ S1 છે સેન્ટર, તો એ કેટલી ક્વોન્ટિટી અહીંયા સપ્લાય કરી શકે. એ જ રીતે S2 સેન્ટર કેટલી ક્વોન્ટિટીની અંદર જે સામાન હોય એને સપ્લાય કરશે. એ જ રીતે SM સેન્ટર કેટલી ક્વોન્ટિટીની અંદર સામાનને સપ્લાય કરે. અને આ જે આપણને ડિમાન્ડ સેન્ટર આપ્યા એ એની ડિમાન્ડ બતાવશે અહીંયા, કે આ જે ડેસ્ટિનેશન હોય આપણું જે ડિમાન્ડ સેન્ટર હોય તો એને કેટલા યુનિટની રિક્વાયરમેન્ટ છે. બરાબર. જે બી સામાન હોય એની. એ જ રીતે સેકન્ડ ડેસ્ટિનેશન અથવા તો ડિમાન્ડ સેન્ટર એને કેટલી યુનિટની રિક્વાયરમેન્ટ હોય, અને એ જ રીતે DN ડિમાન્ડ સેન્ટર એને કેટલા યુનિટની રિક્વાયરમેન્ટ હોય. તો એ પ્રમાણે અહીંયા આપણને એની ડિમાન્ડ આપેલી હશે. બીજું અહીંયા વાત કરીએ તો આ જે સેલ આપ્યા, જે બોક્સિસ આપ્યા, એને આપણે અહીંયા શું કહીશું? સેલ કહીશું. એની અંદર શું આપેલું હશે? જે બી વસ્તુ આપણે મિનિમાઇઝ કરવી હોય, કોસ્ટ મિનિમાઇઝ કરવી હોય, તો આ સપ્લાય સેન્ટરથી આ ડિમાન્ડ સેન્ટર સુધી પહોંચાડવા માટે પર યુનિટ કેટલી કોસ્ટ લાગે, એને આપણે અહીંયા ડિનોટ કરીએ C11થી. પર યુનિટ કોસ્ટ ચારે. બરાબર. સિંગલ યુનિટ માટેની. એ જ રીતે આ સપ્લાય સેન્ટરથી આ ડિમાન્ડ સેન્ટર સુધી લઈ જવા માટે કેટલી કોસ્ટ લાગે પર યુનિટ, તો એને આપણે ડિનોટ કરીએ C12થી. અહીંયા જે પર યુનિટ કોસ્ટ આપી એ જ રીતે તમને કદાચ ટાઈમ બી આપેલો હોય પહોંચાડવા માટેનો, અથવા તો ડિસ્ટન્સ બી આપેલું હોય કિલોમીટરની અંદર. બરાબર. અને એ જ રીતે સેમ સપ્લાય સેન્ટરથી આ ડિમાન્ડ સેન્ટર સુધી પહોંચવા માટે કેટલી કોસ્ટ લાગે પર યુનિટ, તો એને આપણે ડિનોટ કરીએ C1Nથી. એ જ રીતે S2 માટે તો C21, C22 ટુ C2N આપણે મેટ્રિક્સના ફોર્મમાં લખીએ.
એ જ રીતે અહીંયા શું આવશે CM1 CM2 અપ ટુ CMN. આ શું થઈ ગઈ બધા સપ્લાય સેન્ટરથી જે તે ડિમાન્ડ સેન્ટર સુધી પહોંચવા માટેની પર યુનિટ કોસ્ટ. અને હવે આપણે જ્યાં ત્યાં જે પર યુનિટ કોસ્ટ હોય તો આપણે ત્યાં કેટલા નંબર ઓફ યુનિટ્સને સપ્લાય કરી શકીએ. તો અહીંયા લખાશે કોર્નરમાં નંબર ઓફ યુનિટ્સ કે જે આપણે સપ્લાય સેન્ટરથી ડિમાન્ડ સેન્ટર સુધી જે તે ક્વોન્ટિટીની અંદર એને સપ્લાય કરતા હોઈએ જે કોસ્ટ આપેલી હોય એ પ્રમાણે એને આપણે ડિનોટ કરીશું અહીંયા એક્સથી. તો આ થશે X11, એ જ રીતે આવશે X12, એ જ રીતે X1N. આ જે આપણે લખ્યું એ શું થશે ક્વોન્ટિટી, રાઈટ. એ જ રીતે અહીંયા X21, X22, X2N, XM1, XM2 અને XMN. તો જે તે અહીંયા જે સેલ આપે એને આપણે શું કર્યું અલોકેશન કર્યું શેનું ક્વોન્ટિટીનું કે S1 થી D1 સુધી જે પર યુનિટ કોસ્ટની અંદર આપણે સામાનને સપ્લાય કરતા હોઈએ તો કેટલા નંબર ઓફ યુનિટ્સને આપણે એવા સપ્લાય કરવા જોઈએ. તો અહીંયા આપણને શું બતાવશે સામાનની અવેલેબિલિટી કે કેટલી ક્વોન્ટિટીની અંદર જે સામાન હોય એ અવેલેબલ હોય અને અહીંયા જે ડિમાન્ડ સેન્ટરની રિક્વાયરમેન્ટ હોય. બરાબર. હવે આને આપણે જો સિમ્પ્લેક્સ મેથડથી સોલ્વ કરવા જઈએ એને LP મોડેલમાં કન્વર્ટ કરીએ તો તમે જુઓ કે આ બધા ડિસિઝન વેરિયેબલ થાય એટલે ટોટલ ડિસિઝન વેરિયેબલ આપણને કેટલા મળે M ઇન્ટુ N. ટોટલ ડિસિઝન વેરિયેબલ્સ કેટલા થાય M ઇન્ટુ N. અને આપણી જે કન્સ્ટ્રેન્ટ હોય એ રો અને કોલમ વાઇઝ બને એટલે M રોઝ M કન્સ્ટ્રેન્ટ પ્લસ N કન્સ્ટ્રેન્ટ ટોટલ એટલી કન્સ્ટ્રેન્ટ થાય. તો હવે આટલી બધી કન્સ્ટ્રેન્ટને આટલા બધા ડિસિઝન વેરિયેબલની અંદર સોલ્વ કરવા પોસિબલ નથી ને એટલા માટે જ આપણે યુઝ કરીએ આપણી જે મોદી મેથડ અથવા તો સ્ટેપિંગ સ્ટોન મેથડ આપી એ. હવે વાત કરીએ આપણે ફિઝિબલ સોલ્યુશનની કે ફિઝિબલ સોલ્યુશન ક્યારે એક્ઝિસ્ટ હોય. એક્ઝિસ્ટન્સ ઓફ ફિઝિબલ સોલ્યુશન. તો જુઓ જે ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ હોય, ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ એ હંમેશા આપણી ઇક્વલ થવી જોઈએ. અહીંયા જે આપણે જોઈ ગયા તો અહીંયા શું બતાવશે આપણને એની જે આ સપ્લાય હોય એનું ટોટલ અને અહીંયા આવશે આ જે ડિમાન્ડ હોય આપણી એનું ટોટલ. તો આ સપ્લાયનું ટોટલ અને ડિમાન્ડનું ટોટલ બંને ઇક્વલ થવું જોઈએ. જો બંને ઇક્વલ ના હોય, જો ઇક્વલ હોય તો એને કહેવાશે બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. એને શું કહેવાશે બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. અને જો એ બેલેન્સ્ડ હોય તો જ આપણે એને ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ. બાકી જો કંઈ ખૂટતું કરતું મતલબ કે સપ્લાય અને ડિમાન્ડ ઇક્વલ ના થતા હોય તો જેમાં જે ક્વોન્ટિટી ખૂટતી હોય એ પ્રમાણે આપણે ડમી સપ્લાય સેન્ટર અથવા તો ડમી ડિમાન્ડ સેન્ટર એને આપણે એડ કરવું પડે બેલેન્સ બનાવવા માટે. તો જ્યારે બેલેન્સ ના હોય તો એને શું કહેવાશે અનબેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. અને જ્યારે બંને ઇક્વલ આપેલા હોય અને થવું જ જોઈએ આને આપણે કહીએ રીમ કન્ડિશન. જ્યારે ટોટલ ડિમાન્ડ અને ટોટલ સપ્લાય ઇક્વલ થાય એને શું કહીશું રીમ કન્ડિશન. આનું ફૂલ ફોર્મ થશે રો ઇન્ડિપેન્ડન્ટ મેટ્રિક્સ. બરાબર. તો આ બંને હંમેશા ઇક્વલ થવું જોઈએ. બીજું એ છે કે જ્યારે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર તો આપણે જે અહીંયા અલોકેશન કરીએ આજે આપણે અહીંયા ક્વોન્ટિટી અસાઇન કરી કે આ કોસ્ટની અંદર આટલી ક્વોન્ટિટી એ જ રીતે આ જે આપણી શિપિંગ કોસ્ટ હોય પર યુનિટની એમાં આટલી ક્વોન્ટિટી. તો એ જે અલોકેશન હોય એ અલોકેશન કેટલા હોવા જોઈએ. તો જે બી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો હોય જ્યારે બી આપણે એને જે તે મેથડથી સોલ્વ કરીએ તો આપણું જે M એટલે કે ટોટલ નંબર ઓફ રોઝ સપ્લાયની જે હોય એ N એટલે નંબર ઓફ કોલમ્સ જે ડિમાન્ડ્સની આપેલી હોય. બરાબર. તો એ જે અલોકેશન હોય ટોટલ એ M+N-1 બરાબર થવા જોઈએ જે બી સેલની અંદર આપણે એને અલોકેટ કરેલા હોય જે જે ક્વોન્ટિટી અલોકેટ કરેલી હોય. જો એ ક્વોન્ટિટી અલોકેશનની M+N-1 બરાબર થતી હોય તો એને કહેવાશે નોન ડિજનરેટ સોલ્યુશન.
પણ જો એ ક્વોન્ટિટી આનાથી ઓછી થતી હોય તો એને કહેવાય ડીજનરેટ સોલ્યુશન. અને આ ડીજનરેટને આપણે નોન ડીજનરેટમાં કન્વર્ટ કરવું પડે, બરાબર. એ આપણે આગળ જોઈશું જ્યારે આવે ત્યારે. તો અહીંયા તમારે ધ્યાને રાખવાનું કે સૌથી પહેલું આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને સોલ્વ કરીએ તો એની માટે પહેલાં તો ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ ઇક્વલ હોવા જોઈએ. રીમ કન્ડિશન આપણી સેટિસ્ફાય થતી હોવી જોઈએ. જો ઇક્વલ ના હોય તો ઇક્વલ બનાવવા પડે અને આપણું જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય એને બેલેન્સ કરવો પડે. તો એની માટે જે બી ખૂટતું હોય, સપ્લાય ખૂટતું હોય તો ડમી સપ્લાય સેન્ટર લેવું પડશે, અને કોલમની અંદર ખૂટતું હોય તો પછી એ પ્રમાણે ડમી ડિમાન્ડ સેન્ટર એડ કરવું પડશે, બરાબર. બીજું કે એ જે આપણે અલોકેશન કરીએ જ્યાં બી જે બી ક્વોન્ટિટીનું, તો એને શું કહેવાશે? ઓક્યુપાઈડ સેલ્સ, બરાબર. અને જ્યાં આપણે અલોકેશન નહીં કરેલું હોય, જ્યાં અલોકેશન કરીએ એને શું બોલાશે? ઓક્યુપાઈડ સેલ્સ. અને જે આપણું અલોકેશન નહીં થયેલું હોય ક્વોન્ટિટીનું એને શું બોલાશે? અનઓક્યુપાઈડ સેલ્સ. ઓકે, તો ધ્યાનમાં રાખવા જેવી જેટલી બી વસ્તુ હતી એ મેં તમને સમજાવી દીધી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ એની માટે જે 3 મેથડ અહીંયા આપણે જોઈ ગયા એની માટે 1 બાય 1 જોઈશું, એનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ થાય, અને એના પછી આપણે મોદી મેથડ અપ્લાય કરીને ફાઇનલ ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરીશું.